હાય હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બ્રિટાનિયા કેક. એના માટે મેં તૂટી ફ્રૂટી લીધી છે, મેંદો, ખાંડ, બેકિંગ પાવડર, મેલ્ટેડ બટર, કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર લીધું છે. બધાથી પહેલાં આપણે કેક ટીનને રેડી કરી લઈશું. એના માટે હું ઓઇલથી એને ગ્રીસ કરું છું. તો આ થોડીક વસ્તુ આપણે પહેલાંથી પ્રિપેર કરીને રાખવાની હોય છે. હવે એમાં હું બટર પેપર લગાવું છું. જો બટર પેપર તમારા પાસે ના હોય તો તમે એને મેંદાથી ડસ્ટ બી કરી શકો છો અને તમે રાઉન્ડ શેપનું પણ કેક ટીન યુઝ કરી શકો છો. તો આવી રીતે કેક ટીનને મેં રેડી કરી લીધું છે. અહીંયા એક બાઉલમાં 1 કપ નવસેકું દૂધ લઉં છું. એમાં 1 ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે. બંને વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું. લીંબુના રસની જગ્યાએ તમે વિનેગર બી એડ કરી શકો છો. હવે આને ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈશું. ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સમાં 1 કપ મેં લીધો છે મેંદો, 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર અને 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર. તો આ મેઝરમેન્ટ તમે જરૂરથી ફોલો કરજો. હવે 1 ટેબલસ્પૂન લઉં છું બેકિંગ પાવડર અને 1/4 ટેબલસ્પૂન બેકિંગ સોડા. ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને સરસથી આપણે આવી રીતે ચારી લઈશું. હવે બધી વસ્તુને આપણે સરસથી મિક્સ કરી લઈશું. એને સાઈડમાં રાખી દઈશું. હવે લઉં છું હું તૂટી ફ્રૂટી અને એમાં 1/2 ટેબલસ્પૂન મેં મેંદો નાખ્યો છે. સરસથી મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે. હવે એને સાઈડમાં રાખી દઈશું અને દૂધ જે આપણે રાખ્યું હતું એને ફરીથી લઈ લેવાનું છે. એકવાર આપણે આને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો હલકા સા દાણેદાર જેવું દૂધ થઈ ગયું છે. તો આવું જ ટેક્સચર થઈ જશે કેમ કે આપણે એમાં લીંબુનો રસ એડ કર્યો હતો. હવે 1/2 કપ હું નાખું છું દરેલી ખાંડ. ખાંડને મેં મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લીધી હતી. 1/4 કપ નાખું છું મેલ્ટેડ બટર અને 1 ટેબલસ્પૂન વેનીલા એસેન્સ. બટરના જગ્યાએ તમે કોઈ પણ કુકિંગ ઓઇલ યુઝ કરી શકો છો, પણ સરસ્યું તેલ નથી યુઝ કરવાનું, ફ્લેવરલેસ ઓઇલ યુઝ કરવાનું છે. સરસથી મિક્સ કરી લઈશું જ્યાં તક ખાંડ ઓગળી ન જાય. હવે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને થોડું કરીને આના અંદર મિક્સ કરતા જવાનું છે. હવે જે બચેલું હતું એને પણ એને મિક્સ કરી લઈશું અને સરસથી એમાં લમ્પ્સ ના રહે એવી રીતે એને મિક્સ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, બ્રિટાનિયા કેક બનાવવું બહુ જ આસાન છે. ઘરમાં રાખેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનીને રેડી થઈ જાય છે. અને જ્યારે પણ હું બ્રિટાનિયા કેક ઘરે બનાવું મને પોતાની બચપનની યાદ આવી જાય, જ્યારે મમ્મી મને લંચ બોક્સમાં કેક દેતી અને મને અને મારા ફ્રેન્ડ્સ લોકોને બહુ જ મજા આવી જતી ખાવાની. તો અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુને સરસથી મિક્સ કરી લીધું છે. આ સ્ટેજમાં તમને તૂટી ફ્રૂટી પણ એડ કરવાનું છે. બાય મિસ્ટેક મારાથી વિડીયો સ્કીપ થઈ ગયો, હું ન લઈ શકી, એના માટે સોરી. તો આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. મેં કેક ટીન લઈ લીધું છે, એમાં બેટરને પોર કરી દેવાનું છે. અવનને મેં પ્રીહીટ કરવા માટે પહેલાંથી જ રાખી દીધું છે 180 ડિગ્રીઝમાં 10 મિનિટ માટે. તો અહીંયા બેટરને મેં કેક ટીનમાં પોર કરી દીધું છે. ઉપર થોડીક તૂટી ફ્રૂટી હું સ્પ્રિંકલ કરું છું. થોડુંક ટેપ કરી લઈશું અને અવન આપણું પ્રીહીટ થઈ ગયું છે. એને 45 મિનિટ્સ તક અવનમાં આપણે બેક કરી લઈશું. તો કેકને રાઈસ થતાં વચ્ચે જોવું મને બહુ જ સરસ લાગે એટલે હું વારે એને જોતી હોઉં છું. તો 45 મિનિટ્સ પછી તમે જોઈ શકો છો બ્રિટાનિયા કેક બનીને રેડી થઈ ગઈ છે. ચાલો આપણે એને ચેક કરી લઈએ. તો ટૂથપીક ઇન્સર્ટ કરી છે, એકદમ ક્લીન નીકળી છે, મતલબ કે કેક આપણી બેક થઈને રેડી થઈ ગઈ છે. એકદમ ઠંડી થઈ જાય એના પછી કેકને ડિમોલ્ડ કરવાનું છે. તો બટર પેપરને આપણે નીકાળી લઈશું. તો એકદમ હળવા હાથે ધીરે કરીને બટર પેપરને નીકાળવાનું છે. નકર કેક એકદમ સોફ્ટ હોય છે ને બહુ જલ્દી તૂટી જતી હોય છે, એટલે એકદમ ધીરેથી બટર પેપરને આપણે નીકાળી લઈશું.
અને અહીંયા તમે જોઈ શકો છો કે કેકનું ટેક્સચર એકદમ સરસ આવ્યું છે, એકદમ જાળીદાર કેક બનીને રેડી થઈ છે। તો ચાલો હવે એના પીસીસ આપણે કટ કરી લઈએ। તો જોયું ફ્રેન્ડ્સ, બ્રિટાનિયા કેક ઘરમાં બનાવવી કેટલી આસાન છે। ઘરમાં રાખેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગતી હોય છે ને કે તમે વારે વારે આને બનાવશો। તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો એક પીસ એનું કટ કરીને તમને દેખાડું છું। એકદમ જાળીદાર, મોઇસ્ટ અને સોફ્ટ બ્રિટાનિયા કેક બનીને રેડી થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઝ ગમતી હોય તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, એટલે બધાય નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહેશે। હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।